નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મંડાળા ગામેથી વિકાસના દાવાઓની પોલ ખોલતી તસવીરો સામે આવી છે। ભર ઉનાળે અહીં પીવાના પાણી માટે પોકાર ઉઠ્યો છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ અહીંની મહિલાઓને પીવાના પાણી માટે રાત્રે જાગરણ કરવું પડે છે અને વહેલી સવારથી લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે મોટા વાયદાઓ કરનારા નેતાઓ જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી। પાયાની જરૂરિયાત એટલે કે પાણીની વાત આવે ત્યારે તંત્ર અને પ્રતિનિધિઓ મૌન સેવી લે છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મહિલાઓની વેદના સાંભળે છે કે કેમ। પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ મંડાળા ગામના નસીબમાં માત્ર તરસ જ રહેશે। નર્મદાના દેડિયાપાડાના મંડાળા ગામે ટેકરા ફળિયામાં પાણીની એવી રામાયણ સર્જાઈ છે કે મહિલાઓને ઊંઘ હરામ કરીને લાઈનોમાં ઊભા રહેવું પડે છે। નેતાઓ આવે છે અને વોટ લે છે અને પછી ગાયબ થઈ જાય છે। જનતાની તરસ કરતાં નેતાઓને સત્તાની તરસ વધુ હોય તેવું લાગી રહ્યું છે। તમામ રાજકીય પક્ષના નેતાઓ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જે પ્રકારે પાણીની પ્રશ્ન ઉપસ્થિત થયો છે, નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ દેડિયાપાડા તાલુકાના મંડાળા ગામ ખાતે આપણે છીએ અને મહિલાઓ છે તે પાણી માટે વલખા મારી રહી છે। જે રીતે દ્રશ્યો આપ જોઈ શકો છો, તમામ જે મહિલાઓ છે એકત્રિત થઈને પાણી માટે જે પોકાર છે તે સંભળાઈ રહ્યો છે। છેલ્લા 10 થી 12 વર્ષથી આ જ પ્રકારનો જે પ્રશ્ન છે તે આ વિસ્તારમાં ઉપસ્થિત થયો છે। ચૂંટાયેલા જે નેતાઓ છે આ વિસ્તારમાં આવતા નથી અને તેમનો પ્રશ્નો જાણવાના પ્રયાસ નથી કરતા। આપણી સાથે આ વિસ્તારના સ્થાનિક મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું। દાદી, શું નામ તમારું? રમીલાબેન મનસુખ। કેટલી તકલીફ પાણીની? બહુ તકલીફ છે। મજૂર જાય ત્યારે રાત પડી જાય। મળે છે પાણી? મળતું નહીં, મોડું જ કે મળે। શું કહે છે, નેતાઓ આવે છે વિસ્તારમાં? નહીં આવતા। નથી આવતા? નહીં। તમારું શું નામ? વંદનાબેન। તો કેટલા વખતથી છે આ પાણીની સમસ્યા? 12 થી 13 વર્ષ તો મળે છે પાણી પૂરતું? નહીં મળતું। કેટલા વર્ષ? 12-13 વર્ષ થઈ ગયા? થઈ આવું છે? ગયા, હા આવે છે। આવે છે સરપંચ ને બધા? નહીં આવતા। નથી આવતા? કોઈ જવાબ બી નહીં આવે અને પૂછતા બી નહીં। બિલકુલથી 10 થી 12 વર્ષથી આ જ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે અને આ વિસ્તારની જે મહિલાઓ છે પાણી માટે વલખા મારી રહી છે। ખાસ જે પાયારૂપ સુવિધા હોય છે, પાણીને લગતા પ્રશ્નો હોય, એના લઈને આ જે મહિલાઓ છે એકત્રિત થઈ છે। પાણી પૂરું થઈ જાય છે તે પ્રકારે સ્થાનિકો કહી રહ્યા છે। અન્ય એક મહિલા છે, એમની સાથે વાત કરીશું। તમારું શું નામ બેન? જયવંતીબેન રાજેશભાઈ। જયવંતીબેન, પાણીનો પ્રશ્ન છે કે મળે છે પૂરતું કે નથી મળતું? નથી મળતું પૂરતું। છે ટાંકી પાણીની? ટાંકી પાણીની છે, પણ તો અઠવાડિયું 10-15 દિવસ થાય ત્યારે આવે પેલી 10-15 દિવસે પાણી આવે ફિલ્ટર છે? પાણી। હા, કેટલી તકલીફ પાણીની? પાણીની બહુ તકલીફ પડે છે। પીવાના પાણીની સમસ્યા છે તો પછી ઢોર ઢાંખર ને બધું મળે છે પાણી? એ તો અહીંયાથી જ ધોરવી પીવડાવવાનું પાણી માણસોનું બી અહીંયાથી જ પેલું પાણી આવે ટાંકીવાળું, તારે ધોરનું સારું પડે, પણ નહીં આવે ત્યારે અહીંયાથી જ પીવડાવવાનું પાણી। બધાનું સરખું જ? હા, બધાનું સરખું, ધોરનું બી માણસનું બી સરખું જ। શું માંગણીઓ છે? પાણી મળવું જોઈએ કે નહીં મળવું જોઈએ? અમને પાણી જોઈએ જ, પાણીની જરૂર છે અમને। નેતાઓ આવે છે કે નહીં પછી પ્રચાર માટે? પણ ચૂંટણી હોય ત્યારે આવે, પછી કોઈ વળી નહીં જોઈએ અમને। હા, કોઈ દેખાતું નથી અહીંયા। અંતરિયાળ વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારની આ જે મહિલાઓ છે, આ મહિલાઓને આપવામાં આવે છે તો ફક્ત ખોટા વાયદાઓ, પાણીના જે પ્રશ્નો છે તેના સામે લોકો ઝઝૂમી રહ્યા છે। અન્ય એક છે મહિલા, એમની સાથે વાત કરીશું। બેન, તમારું શું નામ? લીલાબેન। લીલાબેન, કેટલી તકલીફ પાણીની? બહુ જ। ઘરે ઢોર ઢાંકર છે? ના, નહીં। પીવાની પાણી માટે તકલીફ પડે છે તો બીજું કોઈ ફળિયામાં બીજું કોઈ પાણીનો સ્ત્રોત ખરો? ના, નહીં। નથી? અહીંયા એટલું જ, એક જ જગ્યાએ। રજૂઆત કરેલી સરપંચને કેમ કોઈને? ના, નહીં કરી। નથી કરી? ના, કોઈ નહીં આવતું અહીંયા જોવા। બિલકુલથી એમને સ્પષ્ટ કહેવું છે કે ચૂંટણી પતી જાય પછી કોઈ પણ વ્યક્તિ છે તે અહીંયા આવતું નથી। સૌથી મહત્ત્વની વાત કહી શકાય કે નર્મદા જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર છે અને પાયારૂપ સુવિધાઓ અને જે પાણીના પ્રશ્નો છે આ વિસ્તારમાં ઉકેલાયા નથી, ત્યારે આ વિસ્તારના નેતાઓ અને આ વિસ્તારના ચૂંટાયેલા હોદ્દેદારો ધ્યાન રાખે એ બાબત સૌથી મહત્વનો પ્રશ્ન બની રહેશે। પરંતુ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એટલે કે આ દેડિયાપાડા તાલુકાના મંડાળા ગામમાં જે ટેકરા ફળિયા આવેલું છે, અહીંનો પાણીનો પ્રશ્ન ઉકેલાય તો અહીંના જે સ્થાનિકો છે તેઓને જે પડતી હાલાકી છે તેનાથી ચોક્કસથી છુટકારો મળશે। સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી, દેડિયાપાડા, નર્મદા।